ગાડીના બોનેટ ઉપર પાણી ચડી જાય. તમે જોઈ શકો છો. આટલો આપણા પાટણની અંદર ફાઇનલી આપણે આવ્યા હતા પાટણ અને હટાણું લેવા માટે આવેલા હતા અને વરસાદ ચાલુ થઈ ગયો તો ગાઈસ તમે જોઈ શકો. હું તમને બતાવું આ બાજુ જો વરસાદ આવ્યો છે ને આપણે પાટણમાં ફસાઈ ગયો છીએ આજે. તો જો આ તો આપણે રેલવે નાળું તો નાળામાં તમે જોઈ શકો છો કે એક થોડી વારમાં કેટલું પાણી ભરાઈ ગયું. તો ગાઈસ ફૂલ વરસાદ ચાલુ છે અત્યારે પાટણની અંદર. તો નાળામાં તમે જોઈ શકો છો. તો આ તો આપણે રેલવે નાળું. થોડો વરસાદ આવ્યો આપણે બાઇક મેલી હતું વેકન પણ ખબર નથી કે આટલો બધો વરસાદ આવશે તો ફૂલચંગ પલળ્યા નહીં અને બાઇક ઉપર પાણી પડે છે. તે જો હવે એને કે જઈને હમું કરી આવું પણ હવે જવા જ હોય છે તો પલળી રહી છે નહીં. ક્યાં ફસાઈ ગયાનું આપણે પાટણનું એનું આજ પાટણમાં ક્યાં ફસાઈ ગયા આપણે. તો ગાઈસ ફૂલ વરસાદ ચાલુ છે. શું કહેવાનું નહીં. 3 વાગે ચાલુ થયો. કમ્પ્લેટ 3 વાગે ચાલુ થયો તો અને જો નાળામાં તો એટલું પાણી ભરાઈ ગયું છે ને તમે જોઈ શકો છો. હા અમે રિક્ષા તમે જોઈ શકો છો. હું તમને ઝૂમ કરીને બતાવું જો. બાઇક આવી રહ્યા છે તમે જો. આખા બાઇક ડૂબી જાય છે અંદર. એટલું નાળું ભરવાનું છે. આપણે આવ્યું રેલવે સ્ટેશનનું નાળું છે આવ્યું પાટણની અંદર. આપણું બાઇક તો મને નહીં લાગતું કે ઉપડે એવું. જો ગાઈસ સાધન તમે જોઈ શકો. નાળું તો એકદમ ફૂલ ભરાઈ ગયું છે. એટલો વરસાદ પડે જો. આ બાજુનો ભાગ આપણે જે લસણની અંદર જવાનું છે તો એ બાજુ એટલો વરસાદ પડે તમે જોઈ શકો છો. તો આ બાજુ પણ એટલો વરસાદ છે. તો આ બાજુ પણ એટલું જ પાણી આવે તમે જોઈ શકો. આ બધું જ પાણી આપણે નાળાની અંદર જમા થશે અને નાળું એટલું ફૂલ ભરાશે ને જો બાઇક તો ફાઇનલી આખા ડૂબી જાય છે. એટલું નાળું તો ભરવાનું પેલી બાજુ. બાઇક કવરમાં કદાચ પાણી પડે તો એટલે તમને પલળવાનું ના પાડી શકો. ચિંતા નહીં પણ એમ કે જો કદાચ ના ઉપડે ને બીજા કોઈ સાધનમાં જવું પડશે. હા પૂરું થઈ ગયું. નાળું આખું બધું ઓવરફ્લો થઈ ગયું. તમે જોઈ શકો ગાઈસ જો પાટણની અંદર લાઈવ વરસાદ ચાલુ છે. આપણે તો આ રેલવે નાળું છે આપણે તો જે આપણે રેલવે સ્ટેશનથી આ બાજુ નાળું છે એ નાળું આખું ભરાઈ ગયું પાટણની અંદર. તમે જોઈ શકો જો લાઈવ વરસાદ 3 વાગે ચાલુ થયો છે તો અત્યારે આપણે વાગ્યા છે 3:30 તો અડધો કલાક વરસાદ પડ્યો છે અને હજુ પણ ચાલુ જ છે. તમે જોઈ શકો છો. કને બાઇક લઈ લીધું આપણું
તો ભાઈ જો એટલું ફૂલ પાણી જે આપણે આ ખીલાચંદવાળો રસ્તો જાય ને એ રસ્તાનું પાણી બધું આ બાજુ આવે એનું પાણી બધું એકમ જમા થાય પછી નાળું ના ભરાય. જો ગાઈસ આપણે પાટણની અંદર 1 કલાક વરસાદ પડ્યો છે. 3 વાગ્યાનો ચાલુ હતો. હજુ તમે જોઈ શકો છો. તો ગાઈસ તમે જોઈ શકો છો આટલું બધું પાણી ભરવાનું છે. જો આ ગાડી આવે ગાડીના બોનેટ ઉપર પાણી ચડી જાય તમે જોઈ શકો છો. આટલો આપણા પાટણની અંદર વરસાદ છે. આટલો 1 કલાકની અંદર આટલો વરસાદ પડ્યો તમે જોઈ શકો છો. નેકળવું પાટણની અંદરથી બહુ મુશ્કેલ છે બાઈક લઈને. તો જોઈએ છીએ હવે થોડી વાર જઈને નીકળીએ વરસાદ થઈ જાય એટલે.